મેં થોડાક દિવસ એટલે 1.5 મહિના પહેલાં એક પ્રયોગ કર્યો હતો કે કાંદો છે ને એને પાણીમાં વાવવી, હા માટી વગર, તો એ ઉગે છે કે નહીં. તો એનું રિઝલ્ટ આજે હું તમને ફાઇનલ બતાવું કે ઉગે છે કે નહીં. 1.5 મહિના પહેલાં મેં નક્કી કર્યું કે કોઈ પણ વસ્તુ વાવવી હોય કે ઉગાડવી હોય તો હવા, પાણી અને માટીની જરૂર પડે. તો આપણે એમાંથી માટી કાઢી નાખીએ તો હવા અને પાણી બે દ્વારા કાંદો ઉગે કે નહીં. તો ચાલો ત્યાં જોઈ લઈએ કેટલો ઉગ્યો તે. જો આ છે એનું રિઝલ્ટ. કાંદો ઉગ્યો અને મૂળ એટલા લાંબા થયા કે બાટલામાં નીચે અડી ગયા. હું ઉપર નીચે આ પાણીમાં છે ને તો મસ્ત લાગે છે. જો આ એના મૂળ છે. આમાં માટીનો યુઝ જ નથી અને કાંદો એ ઉગ્યો. ખાલી જો મૂળ અંદર પાણીમાં ગયા પછી મસ્ત લાગે છે. તો મિશન સક્સેસફુલ. જય યોગેશ્વર મમ્મી. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો આજે આપણે 1.5 મહિના પહેલા વાત થઈ હતી અને વાવ્યો તો એ જોવા આજે. કાંદો ગંધાઈ ગયો એનું ઉખડું. ક્યાં? ઉપર કાળો થઈ ગયો. ઈ ભલે ને એમ થઈ ગયો પણ ઉઈગું ખરા ને. કાંદો કોણ ખાય? ઈ કોઈને થોડો ખાવાનો હોય. ઈ તો ખાલી આમને હતું કે હા ઉગે કે નહીં માટી વગર. પ્રયોગ હતો કે માટી વગર છોડ ઉગે કે નહીં અને ઉઈગો. અને તમે જોવો મૂળ એટલા થયા. ઉપરથી લઈને નીચે સુધી 1 ફૂટનું થયું. આ સેવાળા જોવે છે ઈ. હું તમે જોઈ લીધા હવારમાં કે ધાબુ ધોવા આવીને ત્યારે સોલાર ધોત પણ કપડાં સુકાય છે તો મેં કીધું કાંઈ નહીં. હવે ઉત્તરાયણ આવે છે દગાશી ને બધું નહીં ધોવું પડે. ગઈ વખતે ઉત્તરાયણ ને દિવસે ક્યાં પણ આવી છો તો વહુ નહીં તો સડે નહીં નીચેથી છોકરાઓ બધા ત્યાં નળે છે હો હવે તો. નળ છે હા મૂકો ને ઉપલી ખાલી તારે ડોલ લઈને જવાનું. ઉપલા ધાબે ડોલ નળ મૂકો. ટાકામાંથી માર સીધું પડતું પોતાય મૂકી આવીશું. ત્યાં નળ મૂકી દીધો. મમ્મી કે પોતાય મૂકી આવી. કાલે સવારમાં મેં રાંધું ઉપરથી બધું ધાબુ બાબુ બધું કે હું પોતા મૂકે પણ તાર પપ્પા લેતા આવ્યા એને એમ કે ગાવાનું છે. ત્યાં હળી જાય પણ ત્યાં થોડા રખાય. તો આ અમારો સોલાર છે જો આવી રીતના લાંબુ અને અમારો આમ ધાબુ ઓપન. આ પતરા ઉપર ઈ સોલાર છે ઓલા પતરા ઉપર. હજી થોડુંક બહાર કાઢવાની જરૂર હતી. કેમ? આ ધોવીને તો નીચેથી છે ને ગ્રીલું ને બધું ભરાઈ રહી છે એવું થાય છે. પણ આમ બારું કેમ બહાર કાઢું ખબર? આમથી પાણી નાખું કે નહીં તો આમ છે ને તે આપણે પાસે જગ્યા જ નહોતી. ઘરનો છેલ્લા છેડેથી આ ઘરના પહેલા છેડા સુધી છે. વચ્ચે કેમ ગેપ રાખ્યો? ઈ ન્યા જવા હાટું ધોવા જ્યારે ધોવાનું થાય તે સામે ઘસવું હોય આપણે ચડીને ધોવી છે. ત્યાં એક ઓલું બનાવવાનું છે પતરા ઉપર ચડીને ધોઈ શકાય પણ અત્યારે એવું કેટલું હેઠું એવું હોય તો એને કાંઈ ન થાય પણ એમ ધોતા નથી. આપણે પાળી ઉપર ચડીને ધોઈ લેવી. એવું છે. ત્યાં એક કઠોળી બનાવવાની છે કાંઈ. નળિયેથી ધોવી છે સોલાર. નળિયેથી નહીં તો અસલીમાં તો આપણે આ ટાંકામાંથી આમ ડોલ ત્યાં એમ નળે આ પાળી ઉભા રહી જાવ એટલે ટાંકામાંથી આમ ડોલ ભરી લ્યો બરાબર અને આમ ઝાલક મારી દો એટલે એક જગ્યાએ ઊભો બધું ધોવાઈ જાય. એવું છે. એમ છે. કરશું તમને સમજાણો ને આ પાળી ઉપર ઊભું રહેવાનું એટલે બાજુમાં ટાંકો. લગાશી ધોવે છે એટલે સોલાર ધોઈ દો પછી દર વખતે હું નહીં ધોઉં સોલાર. વિડીયોમાં બોલો છો વિડીયોમાં એટલે હા સાબિત રહે ને પછી પપ્પા ખાલી એક કહેવા વખત કરું ને પછી મારા માથે ને માથે રહે એટલે હું એક જ વખત કાલે વગાશી ધોવા ચડી ને તેને તો ઘણી વાર ખબર તો અને ઘણી કાંઈ વાર નથી હવે. અને મમ્મી ખાલી પોતા મારવાના જ રહે ઉપર ધોવાની જ રહે. અત્યારે એક વખત સારી ધોઈ નાખી તો સુરેખાબેન આવ્યા છે કે નથી આવ્યા? કામ હતું મૂકી લીધા. મારા પપ્પા છે નીચે બેઠા છે. હા ઈ હવે જવાના થોડું તેલ લેવા જાય છે એટલે ઓલો નહીં અડધા એમ કે ને કામ કરવું કર બાકી તેલ લેવા જાય એટલે ઈ રીતના તેલ લેવા નહીં અસલીમ તેલ લેવા જાય છે. ઉપરથી ધોઈને તો કાલ બગડશે. હા એમ એટલે અત્યારે મૂકી દો ને નીચે. બપોરનો 1:30 વાગી ગયો. મસ્ત ગરમા ગરમ હે શું થયું? કાંઈ નહીં ઓકે. હા તો ગરમા ગરમ રોટલી બને છે અને ભાઈને નોટિસ આવી ગઈ છે બેંકમાંથી પૈસા વધી ગયા છે હવે તમે ફરવા જાઓ વિદેશમાં. કઈ બેંકે આપી નોટિસ? SBI. તો લેટર આવ્યો આજે મેં સાઇન કરીને લઈ લીધો. હું આવ્યો ભાવી લેટરમાં કે પૈસા વધી ગયા છે એમ ખાલી કરો એમ. આખી ઇંગ્લિશમાં મોટી નોટિસ આવી છે. કેવડી મોટી છે એટલું બધું દેશના નામ લખ્યા છે અહીંયા ફરવા જાઓ બાકી અમાર બેંકમાં પૈસા રાખવામાં અમને બીક લાગે છે. ઊંઘ નથી આવતી કે રાત્રે. સ્કૂલમાંથી કાલે ઓલું આવ્યું છે આ મકર સંક્રાંતિનું આ છે દાન પુણ્ય કરવી ને આ રાશિ પ્રવેશ કરે ને આને મકર સંક્રાંતિ કહેવાય વિશેનું આખું ટેમ્પલેટ આવ્યું છે. બહુ મસ્ત મેં વાંચ્યું કાલે. અને એક બધા જ વિદ્યાર્થીને 1 રૂપિયો
અને ઘઉં કે ચોખા જે મુઠ્ઠી લઈ જવા હોય ને મુઠ્ઠી ઘઉં ચોખા અને 1 રૂપિયો. પછી એ લોકો દાન આપશે એના જે સ્કૂલના જે સફાઈ કામવાળાની બધા જે કામ કરતા હોય ને એ લોકોને આપશે દાન. સરસ. ખાલી આ વસ્તુમાં કોમર્સ વાળાએ હેતાંશની સ્કૂલમાં કોમર્સ વાળાએ તરત કેલ્સી લગાવ્યો છે કે સ્કૂલની સંખ્યા છે 50,000ની એટલે 50,000 રૂપિયા આવશે. એમ જે આ સંખ્યા હોય એ તરત રૂપિયો કે આપો તો એટલા થઈ જાય. તરત કોમર્સ વાળાએ કેલ્સી લગાવી લીધો છે. પણ બહુ સરસ કામ કર્યું અને આ થવું જ જોઈએ, બધી સ્કૂલમાં થવું જોઈએ. આ બધા દેશના નામ લે છે પણ મારે ફાડી નાખે છે. આ દેશમાં જાવો લઈને ખોટું એકે દેશમાં જવાનું થતું નથી. ઇન્ડિયા સોરી, બરાબર છે. ત્યારે આ વિડીયો હશે. અરે મેરા ભારત મહાન, ફરવા જાવ પણ આપણે ફાડી નાખી છે, બરાબર છે. SBI નું બધું તે ફ્રૂટ ફાડી નાખ્યા. દુબઈ જાઓ, બેંક વાળાને જે કેવું હોય. એવું આખો કચરા. અરે વાહ પપ્પા, તેલ લઈ આવ્યા 2 ડબ્બા કેમ બાકીના સડાવી દીધા? વાટે રહેવું તું ને, તમે કોઈ નવરા હોય દેખાડવા નહીં, સડાવા તે તો પણ આ 2 ડબ્બા નો દેખાય છે તેલ લીધું. વિડિયા એમ કે લીધા. ચાલો થી આજે મમ્મી આ શાક શેનું છે? લીલવા મુઠડીનું શાક. સરસ. અને સાથે દાળ ઢોકળીનો પ્રોગ્રામ લાગે છે આજે. વાહ. મને તો ગોળી ક્યાં ભાવે, મુઠ્ઠી ઓલા ઊંધિયામાં નો ભાવે. ચાલો ત્યાં આ ચાખી લઈશું, તો ભાવશે તો પાછી બનાવી દીજો આવતા વર્ષે. તો મસ્ત લીલવા મુઠડીનું શાક અને દાળ ઢોકળી આજે. ચાલો મસ્ત જમી લઈએ ફટાફટ, ગરમા ગરમ રોટલી સાથે શ્લોક બોલીને જમી લેશો. હા તમે કેમ બેઠા છો? એની માટે રોટલી આપું? મમ્મી બેઠા છે કે કાંઈક કદાચ રોટલી વધે ને લોટ તો મમ્મી ખાય. ખવાઈ ગયું. ઓકે, ઘણી છે. સરસ. સાંજના 8 વાગી ગયા. હેતાંશ સૂઈ ગયો છે જેમાં વગર. અને અત્યારે છે રીંગણાનું શાક. બતાવો મસ્ત. જો રીંગણાનું શાક અને રોટલા. વાવ, હું તો ભાખરી ખાઉં છું. હું એના કપડા તૈયાર હોતન કરીને ગઈ હતી પણ તો એ ઉઠ્યો નહીં તો હું શું કરું? અને આ વખતે તો હું ને એટલે મારીને તોડી નાખું. એટલો લખણ ખોટો. આપણે ક્યાંક જવાનું હોય તે જોવે ને પાછો તઈ ઉઠાડવી તો ઉઠ્યા નહીં ને વહી ગયા પછી તરત ઉઠે. મોઢું જન કરે ઈ ઠંડી લાગે. ભાભીની ગયા બેસણામાં હું તો મૂકીને ગયા તે ઉઠ્યો ને તે રોવા જ મેળ્યો. મારું ખીચું જો ક્રોસ. કેટલા ફોન કર્યા પણ બેસણામાં ઢૂં ઢૂં વાઇબ્રેશન થાય. શાંત વાતાવરણમાં ઢૂં ઢૂં. હમણાં ઓલા અંકિત માસ આવશે ને તોડી નાખશે. કયા? કાર્તિકને કેવો મારે? કાર્તિકને કેવો મારે? એમને રોગ કેમ આવે છે? ઠંડી લાગે છે. ગોદડું ઉડાડે. ડબલ ઓર્ડર કરતા ને પણ હું આપું? હું? બ્લેન્કેટ. બ્લેન્કેટ. એમ બોઇલ ને દાદા. દેવ દાદા. હા કોકો. કાલે એક્ઝામ છે. એક્ઝામ છે. હા. હે હેતાંશ. તો આજ આખી રાત વાંચશે ને હોમવર્ક કરશે. હેતાંશ એક્ઝામ છે કાલે. હોટ કેવા થઈ ગયા છે ને. કેવા? જો અક્ષર ખરાબ હોવાના કારણે અક્ષર સુધારવા માટે શું કરવું? જો આ બધું આમાં લખેલું સારી રીતની પ્રેક્ટિસ કરાવવાની પણ કોણ કરાવે? હું કરાવું? હા રે ઓલી ભાષા કે ને ઈ કરશું રાઇટિંગ નું છે. પેન પકડતે બોલ પેન પકડવાની સ્ટાઇલ. હેતાંશ ટોટલ બોલ પેન પકડવાની કેટલી સ્ટાઇલ આવે? 1 કે 2? બોલ પેન થી પેન્સિલ એટલે ઓલો મને યાદ આવી ગયું. પહેલા દિવસે તા ક્લાસમાં ઓલા છોકરા એક કોણ છોકરી બોલ પેન કેમ પકડી હતી? પેન્સિલ આમ આમ ભાભી. જો જો આ બતાવો જો કે આ મહત્વ હું હોય ને મકર સંક્રાંતિ નું ઈ છે. જયદીપ મકર સંક્રાંતિ નું મહત્વ સ્ક્રીનશોટ પાડીને વાંચી લેજો હવે. આ મને કર લોગ લાંબો થઈ જાય બીજું કઈ વાંધો. સાચી વાત છે. ભૂખ લાગી છે? એકડે 2 10 ઈ બોલ હળદર વાળું દૂધ પીવું પડ્યું. તગડે આઠડે 38
તગડે નવડે 39 ચોગડે ને મીંડે 40. આવતીકાલે સપનાને ફાઇનલી ડોક્ટરને બતાવવા જવાનું છે, એટલે દવાખાને જવાનું છે. સપનાને લઈને જોઈએ છે ત્યાં શું થાય, એટલે કાલનો બ્લોગ ખાસ જોજો. ત્યાં સુધી ટૂરમાં જવાનું પ્લાનિંગ થતું હતું અને પણ પ્રોબ્લેમ થઈ ગયો હતો. હવે કયો પ્રોબ્લેમ છે તો એ જાણવું હોય અને કઈ ટૂરમાં જવાનું પ્લાનિંગ હતું અને દોસ્તારો ભેગા થયા હતા, એટલે બધી વસ્તુનું કોમ્બિનેશન હતું ને બ્લોગ જોરદાર બન્યો. તો ઘણા લોકોએ જોઈ લીધો છે, બાજુમાં સજેસ્ટ કરું છું જોતા આવજો. બાકી આવતીકાલ સવારે 9 વાગે પાછા આવી જઈશ. જય સ્વપ્નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.